ફાઇનલી મિત્રો કેમ છો? મજામાં રહેશો? આજના આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ કરંકાની વાડીએ, એ કપાસિયા સોંપવા. જોઈ શકો છો તમે અગરબત્તી ને શ્રીફળ ને એવું બધું વધારી નાખ્યું છે. હમણાં જઈએ ભાઈ મુહૂર્ત કરવાના છે કપાસિયા સોંપવાના. આ છે આપણા શેઠ જે ગમે ત્યારે બુધાલાલ ખાતા હોય. આ ઉપર જો વાદળા તે એવા થઈ ગયેલા છે, આમ વરસાદ આવે એવું છે બધું એમ. આ છે વિક્રમમાં. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો હવે માવો બાવો ખાઈ પછી કપાસિયા સોંપવાનું ચાલુ કરી નાખવી. હા ભાઈ હાલે કાંઈ કામ કાપો ઉતાર રાખો પછી ના મુરત નો દેખાય તો ઝૂમ કરીને લે. મિત્રો આવડા કપાસિયા અમે રાખેલા છે, તમે જરા કોમેન્ટ કરી નાખજો કેવા કપા થશે. આમ ડબકા કવડા કવડા મોટા મોટા આવશે. સાગર મુકુટ છે એમ કેવાનું. એવું નામ તો મને નથી આવડતું. તારું નામનું છે સાગર? મારું નામનું છે. મારા નામને કપાસિયા છે. જો તમે મિત્રો સાગર. આમાં પણ એક ચિઠ્ઠી આવેલી છે. આમાં શું છે? લાય તને વાંચતા નહીં આવડે. આપડા શેઠ મુહૂર્ત કરે છે કપાસિયા સોંપવાનું. તમે જોઈ શકો છો કેટલા મિત્રો કપાસિયા સોંપવાનું મુહૂર્ત થઈ ગયું છે. હા જયદીપભાઈ, આપડા જયદીપભાઈ મુહૂર્ત કરે છે હમણાં. હાલે જયદીપભાઈ મુહૂર્ત કરવાની. શેઠ આપણે સોંપતા સોંપતા જાય છે. વિક્રમમાં આપણે હું બાકી છું, કાકા ઉભા રહેજો. જબલું છે. ફાઇનલી મિત્રો આપણે કપાસિયા સોંપવાનું શરૂ કરી દીધું છે. મયુરમાં છે, હા જયદીપભાઈ છે, ફરીમભાઈ છે. આવી રીતે કપાસિયા સોંપી છે કોરામાં, વેકરાવાળી જમીનમાં. આપણા વિક્રમમાં છે આ મેન ખેડૂત. આ ભાઈને આપણે કપાસ સોંપી છે. કાકા આ બધું ખરા. હા કેવું તમને આમ લાગે કપાસિયા સોંપીને? કપાસિયા સોંપીને તો સારું લાગે છે, પણ વરસાદ આવી જાય તો સારું. નકર બધે ફેલમાં જાય એમ. હા મિત્રો ખેડૂત એમ કહે છે કપાસિયા સોંપીને તો સારું લાગે, પણ જો વરસાદ આવી જાય તો કપાસિયા ઉગશે, નકર ખડ ઉગશે, બીજું કઈ નહીં ઉગે. હા ઢેફા રે કાઢી નાખો છે. પરસેવો થઈ ગયો છે આ ભાઈને. જો તમે ગરમી થઈ ગઈ છે આને. હા રગડા બગડા બધું હાલવા શેઠ ને જો કેમ લાગે કાકા ગરમી કેવી થઈ? ગરમી એટલે પગ પગ બધી થથરવા મળ્યું છે. બે બે કેળા કાઢ્યા છે. થાકી જાય આમ ફેર સડે એવું લાગે છે. ગરમીના વાસ મારી ગયા છે. આ પાણી લઈને આવે છે શેઠ છે. પરિંકા મેં તમને લેવ રહ્યો, તમારે એક હીરો તળિયો મારી મને દેવું જોઈશે પાછું. મેં લેવ રહ્યું કાકા ઘણું ખરું. તમે મને એક તળિયું મારી દઈ દેવાનું. કેવું લાગે મામા કપાસિયા સોંપીને તમને? પંખો બંધ થઈ ગયો, પંખો બંધ થઈ ગયો. એમાં એવું છે મિત્રો આવડા જે પંખો છે કે પંખો બંધ થઈ ગયો ને બહાર તો બહુ આવે અહીંયા પાછું. હાજે હાજે પંખો ચાલુ કરે, અત્યારે ન ચાલુ કરે. એમાં અમને બહુ ગરમી થાય છે. મિત્રો આપણે બધા પેલા કાઢી નાખ્યું છે. જોઈ શકો આ જયુભાઈ છે. કેમ તેમ વાહે રહી ગયા એટલા બધા. આ મામા જો એ મામા લીધે રાખો ને ગાય કેમ સોપે રાખો. મયુર મામા છે આપડા. હા મેં દસ ખેડૂત પુત્ર. હા આપડા શેઠ અહીંયા શેઠ વાહે 12:30 થઈ ગયા છે. ચા આવી ગઈ છે. ચાના ભાગ પાડે છે. ભોલુભાઈ છે, પ્રતિકભાઈ છે. આપણે ચા પી લેવી મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો પંખો ચાલુ થઈ ગયો છે. પવન પણ ફૂલે ફૂલ આવવા મળ્યો છે. હાશે જ ને ભાઈ બંધો પંખો ચાલુ થઈ ગયેલા બહાર આવે કે નથી આવતો? જયદીપભાઈ કાકા પંખો ચાલુ છે ભાઈ બહાર આવે કે? પંખો પણ ગાય ગામ ફરે છે. જો તમે
રાખતા ઉપેરે નહીં રાખતા મીડિયમ રાખવું ઊંડો છે ને ઉપેરે છે તો કઈ નહીં રાખવું મિત્રો એટલી મહેનત કર્યા બાદ હવે કપાસિયા સોંપાઈ ગયા છે બહુ ભૂખે બહુ લાગી છે હા ભાઈ હજી થાક્યો નથી લાગતો હા મામા કેવું થાકી જા કે હાવ પરિંકા તમે કાકા થાકી જા કે આમ હા તાકી જો મારે તો હવે ઘરે જઈને કઈ કામ નહીં થાય કોપડી નાવું જોઈએ તેલ ચોપડીને ભાઈ તમે થાક્યા બહુ થાકી જા આ થાકી જાય લાંબો ટોયો પણ તોય આમ વધવા ન દે કોઈનું આ છે આપણા ખેડૂત થાકી જા કાકા તમે હા થાકી જાવ ભાઈ પૈસા સોંપી મામા તમે ભગુડા લાવેલું છે હજી આ ભાઈ એમ કે ભગુડા લાવવાનું છે મિત્રો કપાસિયા સોંપાઈ જશે